નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, હું વાત કરીશ આજ રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં તારીખ છે મિત્રો, અને એમનો જે કેસ નંબર છે તે 8 નંબર છે મિત્રો, અને 11 વાગે કોર્ટમાં લાઈવ ચાલુ પણ થઈ જશે મિત્રો, અને તમામ ગ્રુપમાં તમે જોઈ શકો છો, એની લિંક આપેલી છે. અને સાથે સાથે મિત્રો હું વાત કરીશ, આજે બસ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અને હું તમે જોઈ શકો અહીંયા મંદિરે દર્શન કરવા પણ આવ્યો છું. આજે સોમવારનો દિવસ પણ છે, અને આપણા ચૈતરભાઈ વસાવા સાહેબને વહેલી તકે આજે જામીન મળી જાય એવી રીતે આજે સાથે સાથે હું પ્રાર્થના પણ કરીશ. અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, નમામી દેવી મા નર્મદા માતાનું મંદિર છે, અહીંયા સુગર ફેક્ટરી ખાતે હું અહીં આવ્યો છું. તો મિત્રો, આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે બસ આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જામીન મળી જાય અને વહેલી તકે આપણી વચ્ચે ઉપસ્થિત થાય, આપણી વચ્ચે આવે મિત્રો. બસ ન્યાયપાલિકા પર એટલો જ અમને વિશ્વાસ છે કે ચૈતરભાઈ વસાવાને આજે જામીન મંજૂર કરે અને ચૈતરભાઈ વસાવાને નિર્દોષ જાહેર કરે. મિત્રો, તમે જુઓ, આજે ફૂલ એન્ડ ફાઇનલ કહેવાય, કેમ કે સંપૂર્ણ દલીલો તો પૂરી થઈ ગઈ છે બંને પક્ષ દ્વારા, પણ આજે હવે કહેવાય ને એકદમ ફાઇનલ જ, એટલે કે આજે 24/8/2026ના રોજ આજની તારીખ હમણાં સવારે 11 વાગે એમનો વહેલી તકે જ એમનો નંબર આવી જશે, કેમ કે એમનો કેસ નંબર છે 8 નંબર છે મિત્રો. બસ વહેલી તકે જ હવે એમનો કેસ નંબર આવશે અને કોર્ટ એમને સારો નિર્ણય લાવે એવી અમે આશાને અપેક્ષા રાખીએ છીએ ન્યાયપાલિકા પર, કોર્ટ પર. બસ મિત્રો, મારે એટલું જ કહેવું છે, વધારે કંઈ કહેવું નથી. બસ હવે અમે રાહ જોઈ રહ્યા છીએ આતુરતાથી કે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થાય. બસ જેવી જ આમાં કંઈ બી સુનાવણી પછી અપડેટ આવે છે મિત્રો, તો હું તમને અપડેટ મારી યુટ્યુબ ચેનલમાં આપું છું, તે જરા જોઈ લેજો, જેથી કરીને લોકો સુધી માહિતી પહોંચી શકે, સાચી અને વ્યવસ્થિત માહિતી. કેમ કે અમુક મિત્રો આજના દિવસે લોકો માહિતી અફવા ઘણી ફેલાવશે, કારણ કે એ અફવાઓથી આપણે સાવધાન રહેવું પડશે મિત્રો. કેમ કે તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુઓ, ઘણી બધી લોકો અફવા ફેલાઈ રહ્યા છે કે ચૈતરભાઈ છૂટી ગયા, ચૈતરભાઈ આ છે તે છે, એટલે એવી આપણે અફવાઓથી આપણે સાવધાન રહેવાનું છે. બસ આજે એમનો કેસ નંબર છે 8 નંબર છે મિત્રો, અને 11 વાગે કોર્ટ લાઈવ થાય છે, કોર્ટ ચાલુ થાય છે. એટલે મિત્રો, તમામ લોકો ગ્રુપમાં આવે છે અંદર, તમે હાઈકોર્ટ એવું લખશો તો એમાં આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું લાઈવ એમાં ચાલુ થવાનું છે. તો મિત્રો, બસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને લોકોને ખબર પડી શકે કે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું અપડેટ શું છે. બસ હું આ અપડેટ એટલા માટે જ આપી રહ્યો છું મિત્રો, કે લોકો સુધી આ વિડીયોના માધ્યમથી લોકોને ખબર પડે કે શું અપડેટ છે. બસ મારે તો વિડીયો બનાવવાનો માત્ર ખાલી આ એક જ કારણ છે કે લોકો સુધી સાચી અને વ્યવસ્થિત સારી માહિતી પહોંચી શકે. બસ આટલી જ અપડેટ છે હાલ તો મિત્રો, અને બાકીની અપડેટ આગળના સમયમાં જે કોર્ટ પછી શું નિર્ણય લાવે છે, શું છે શું નહીં, એની અપડેટ મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં હું આપીશ. અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી, જેથી કરીને કંઈ બી આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અપડેટ હોય તો હું મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરું છું. અને સાથે સાથે મિત્રો, હું મારું ફેસબુક પેજ પણ છે, ફેસબુક પેજને પણ ફોલો કરી લેવું, અને ઇન્સ્ટાગ્રામમાં મારું એકાઉન્ટ છે એને પણ ફોલો કરી લેવું. અને મિત્રો, તમારા સાથ સહકારથી જ આજે મારા ઇન્સ્ટાગ્રામમાં પણ 40K થઈ ગયા છે મિત્રો, એટલે કે 40,000 ફોલોવર્સ થઈ ગયા છે, અને ફેસબુકમાં પણ 14,000 ફોલોવર્સ થઈ ગયા છે, અને યુટ્યુબમાં પણ 19,251 સમથિંગ જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. મિત્રો, આ જ છે તમારા બધાનો સપોર્ટ, કેમ કે તમે મિત્રો મારા વિડીયો શેર કરો છો અને તમને લોકોને મારી માહિતી પસંદ આવે છે. સાચી અને સારી માહિતી હું આપું છું મારી યુટ્યુબ ચેનલમાં, તમામ પ્લેટફોર્મમાં. તો મિત્રો, બસ મારી તમને એટલી જ અપીલ છે કે આ રીતે જ તમે લોકો વિડીયોને શેર કરતા રહેજો અને મને આવી રીતે સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને હું તમને આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની માહિતી હું તમને આપતો રહું, સાચી અને વ્યવસ્થિત અને સારી. તો મિત્રો, હવે જોઈએ આવનારા સમય, એટલે કે હમણાં અડધો કલાકમાં, હમણાં વાગે છે મિત્રો 10:30, એટલે કે 10:37 થઈ છે મિત્રો. તો આ વિડીયો હું અપલોડ કરું છું, જેથી કરીને લોકો સુધી વહેલેથી કે પહોંચાડજો. આ માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ મિત્રો, કેમ કે અમુક લોકો શું છે કે અમુક લોકોને ખ્યાલ નથી આવતું, એટલા માટે આ વિડીયો હું બનાવીને યુટ્યુબ ચેનલમાં અપલોડ કરું છું, અને વિડીયો જોઈને લોકોને ખબર પડે છે કે શું માહિતી છે શું નહીં. તો મિત્રો, નેક્સ્ટ પાર્ટ એટલે કે પાર્ટ 2, એટલે જે સુનાવણી પછીનું જે પણ કંઈક અપડેટ હશે હું મારી યુટ્યુબ ચેનલમાં ચોક્કસ જરૂરથી અપડેટ કરીશ.
બસ મિત્રો, આ તમે જોઈ શકો અહીંયા સુગર ફેક્ટરીનું આ મંદિર છે. અહીંયા અમે દર્શન કરવા આવ્યા છે મિત્રો. બસ દર્શન સારી રીતે કરીએ કે ચૈતરભાઈ વસાવાને જામીન મંજૂર થઈ જાય. તો મિત્રો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. અને બસ આ રીતે છે કે કેસ નંબર 8 છે અને 11 વાગે લાઈવ થશે કોર્ટ, અને શું સુનાવણી આવે છે તે આપણે જોવાનું બાકી છે મિત્રો. તો હવે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.